વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 3 જોઈશું. શું કીધું છે? એક ધાતુના ગોળાનો વ્યાસ આપેલો છે 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા આપી દીધી છે. કેટલી છે? 8.9 ગ્રામ સેમી હોય તો તેનું દળ શોધો. તો પહેલાં તો આપણે ઘનફળ શોધી લઈએ. ઘનફળ શોધવા આર જોઈશે આપણે. આર બરાબર, આર એટલે ત્રિજ્યા, વ્યાસ કરતાં અડધી ભાગ્યા 2 એટલે આર બરાબર 2.1 સેન્ટીમીટર. ઘનતા કેટલી આપેલી છે? 8.9 ગ્રામ સેમી ઘન આપેલું છે. ચલો, તો પહેલાં હવે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન 4/3 પાઈ 22/7 કેટલી આવી? 0.1. આપણે પોઈન્ટ કાઢી દઈએ તો કેટલું આવે? 10. 21/10 અને 21/10. 7 તેરી 21. 3 3 ઉડી ગયા. 21 ગુણ્યા 21 441 અને આ 88. ચલો ગુણાકાર કરીએ. 441 ગુણ્યા 88. 0 8 એકા 8, 8 ચોક 32, 32 33 34 35. એવી જ રીતે અહીંયા એક થશે. 8 એકા 8, 8 ચોક 32 વધી 3 30 ને 35. 8 5 6 7 8 8 અને 3 તો 38,808. 1 2 3 38,808 ભાગ્યા 1 2 ને 3 1000. તો 1 2 3 પછી પોઈન્ટ મૂકીએ તો કેટલું આવે? 38.808 સેમી ઘન. શું આવે? એનું ઘનફળ. હવે આપણે શું કીધું છે? અહીંયા એનું દળ શોધવાનું છે. તો દળ શોધવા માટે આપણે ખબર છે ઘનતા કેટલી આપેલી છે. હા, તો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા ઘનફળ. તો ઘનતા ગુણ્યા ઘનફળ બરાબર શું મળશે? દળ. તો જો ઘનતા કેટલી આપેલી છે? 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન. અને આ કેટલું આવશે? 38.808 સેમી ઘન. હવે સેમી ઘન ઉડી જશે એટલે દળનો એકમ શું આવશે? ગ્રામમાં. આને ગુણ્યા આપણે શું કરીએ? 8.9 એટલે કેટલું આવ્યું? તો આપણે આને ગુણ્યા 9 કરી દઈએ. પછી પોઈન્ટ મૂકી 8 9 89. ચલો 0 8 8 64, 8 8 64 વધી 6, 8 8 64 ને 6 70. 8 તેરી 24, 25 26 27 28 29 30 અને 31. 8 9 72, 8 9 72 2 વધી 7, 8 9 72 73 74 75 76 78 અને 79 વધી 7. 9 તેરી 27, 28 29 30 31 32 33 અને 34. 2 7 8 9 10 11 વધી 1 6 ને 1 7 8 9 9 4 13 વધી 1 3 ને 1 4 અને 3. કેટલો આવ્યો જવાબ? 3 9 1 2. હવે જો અહીંયા એક પોઈન્ટ હતો, 1 2 ને 3 એટલે ટોટલ 4 પોઈન્ટ થાય. 1 2 3 અને 4.
થયા ને 4 પોઈન્ટ. તો આપણે ગ્રામ પોઈન્ટ પછી 2 જ રકમ લખવી હોય તો 345.39 ગ્રામ આપણે એનું દળ મળશે.